સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોરદાર શાબ્દિક પ્રહાર। વડોદરામાં કોંગ્રેસ પર નાયબ મુખ્યમંત્રીના પ્રહાર। આક્રમક ભાષામાં હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર। અશાંત ધારા મામલે કોંગ્રેસને પેટમાં દુખે છે। અનેક કોંગ્રેસી ઊંચા નીચા થઈ જાય છે। કોંગ્રેસીઓને કહું છું કે લુખ્ખા ટપોરીઓને નહીં છોડું। કોંગ્રેસીઓને પેટમાં દુખવું જ જોઈએ। જોર જોરથી બરાડા પાડી અશાંત ધારાને રોકવાનો પ્રયત્ન। એક ઘર લઈને આખો વિસ્તાર કબજે કરવાનો પ્રયત્ન। ભૂપેન્દ્ર પટેલ સરકારે મજબૂત અશાંત ધારો કાયદો બનાવ્યો। આ ઘણા કોંગ્રેસીઓને પેટમાં દુખે છે અને દુખવું તો જોઈએ જ ભાઈ। ઘણા કોંગ્રેસીઓ ઊંચા નીચા થઈ ગયા છે, પણ હું આજે એમને કહેવા માંગુ છું કે લુખ્ખા ટપોરીઓને તો નહીં જ છોડું। આ કોંગ્રેસીઓને પેટમાં તો દુખવું જ જોઈએ અને સ્વાભાવિક વાત છે કે પેટમાં એમને દુખે કેમ નહીં। જોર જોરથી ચિલ્લાઈને કૂદીને ગુજરાતના મજબૂત અશાંત ધારાને રોકવા માટેનો આ કોંગ્રેસીઓએ પ્રયાસ કર્યો, પરંતુ આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતના કોઈ બી વિસ્તારોમાં એક ઘર લઈને આખો વિસ્તાર કબજે કરવાના મનસૂફી રાખનાર લોકો પર ભૂપેન્દ્રભાઈ પટેલે મજબૂત અશાંત ધારાનો કાયદો આ વખતે વિધાનસભામાં પસાર કરાવ્યો। કે આ અશાંત ધારાનો કાયદો મજબૂત બનાવ્યો એ જરૂરી છે કે નથી? સાચું કહો ભાઈ, મજબૂતાઈથી એનું પાલન કરાવવું પડે કે ના કરાવવું પડે? હવે એના માટે આપણી ભારતીય જનતા પાર્ટી લડે તો લડવું પડે કે ના લડવું પડે? તો એ જ આપણે કરીએ છીએ ને કરતા રહીશું।